હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં દીકરાઓ? ગુડ મોર્નિંગ. ચલો દીકરાઓ, આજે આપણે આપણા કામમાં આગળ વધીશું. ચેપ્ટર નંબર 4, રાસાયણિક બંધન, નીટ જેડબલઈ ઇન શોર્ટ કોમ્પિટિટિવ એક્ઝામ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર. નીટ માટે ઓછામાં ઓછા 4 ક્વેશ્ચન, 3 થી 4, એટલે 12 થી 100 માર્કનું વેઇટેજ થયું દીકરાઓ. બરોબર છે, એટલે વેઇટેજ ઘણું બધું વધારે છે. ઓકે, ચાલો તો ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, સાથે કરતા રહેજો, તૈયારી પ્રોપર કરજો, નોટ્સ બનાવજો, ખાસ નોટ્સ સાથે બનાવજો. ઓકે, ચાલો તો દીકરાઓ, આજનો થોડો ટોપિક છે ડેફિનેશન્સ, એટલે મેં ડેફિનેશન્સ લખીને રાખેલી છે, વ્યાખ્યાઓ, અને ખાસ કરીને બંધના પ્રાચલો જોવાના છે, એટલે બંધ માટે ઉપયોગી શબ્દો, કે જેમ કે આપણી પાસે બંધ લંબાઈ આવશે, બંધ કોણ આવશે, બરાબર છે, સંસ્પંદન આવશે, બંધ એન્થાલ્પી આવશે, એટલે બંધન ઉર્જા. તો આ બધા જે શબ્દો છે એ શબ્દો આપણે સમજવાના છે, બરાબર છે. એમાંથી પહેલા 2 શબ્દોની ડેફિનેશન ધ્યાન રાખો. બંધ લંબાઈ. બંધ લંબાઈ કોને કહેવાય? તો કે અણુ વચ્ચે રહેલા 2 પરમાણુઓના કેન્દ્ર વચ્ચેના અંતરને બંધ લંબાઈ કહેવાય. હવે બંધ લંબાઈ એટલે શું સમજો? આ 2 અણુ છે, 2 પરમાણુ છે, અણુ વચ્ચે અણુ છે, એના 2 પરમાણુ એકબીજા સાથે રહેલા છે. જુઓ, આ રહ્યા, એમાં આ અને આ 2 પરમાણુના કેન્દ્ર વચ્ચેના અંતરને શું કહેવામાં આવે છે? તો એને કહેવામાં આવે છે બંધ લંબાઈ. બરોબર છે. બીજી વસ્તુ કે માપન પદ્ધતિ કેટલી છે, આને માપવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? કે વર્ણપટ દર્શકીય પદ્ધતિ, ઇલેક્ટ્રોન વિવર્તન, ક્ષ-કિરણ વિવર્તન વગેરે પદ્ધતિ વડે આપણે એને માપી શકીએ છીએ. એટલે કે 2 પરમાણુ એકબીજા સાથે રહેલા છે, એમની વચ્ચેનું ડિસ્ટન્સ મારે માપવું છે. તો આ ડિસ્ટન્સ કઈ રીતે મપાય છે? તો કે આ માપવા માટે વર્ણપટ દર્શકીય, ઇલેક્ટ્રોન વિવર્તન, ક્ષ-કિરણ વિવર્તન જેવી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે. બીજું છે દીકરાઓ સહસંયોજક ત્રિજ્યા. સહસંયોજક ત્રિજ્યા કોને કહેવાય? તો કે બંધિત અવસ્થામાં કોઈ પરમાણુની એક કોર, આ બંધિત અવસ્થાની અંદર 2, એટલે કે બંધિત અવસ્થાની અંદર આ એક પરમાણુ A, આ એક પરમાણુ B, અને એની કોર એટલે એની બાજુ, આ બાજુ બીજા પરમાણુ સાથે જે સંલગ્ન પરમાણુ, જે પણ 2 સંલગ્ન પરમાણુ છે એની કોર, આની કોર છે, આ એક પરમાણુની કોર, આ સંલગ્ન પરમાણુની કોર સાથે સંપર્કમાં છે. તેમની ત્રિજ્યા પરથી આની ત્રિજ્યા, A ની ત્રિજ્યા છે RA, B ની ત્રિજ્યા છે RB, બરોબર છે. સહસંયોજક ત્રિજ્યા માપવામાં આવે છે. એટલે આ ત્રિજ્યા છે ને RA કહેવાય, આ ત્રિજ્યા છે ને RB કહેવાય, અને ટોટલ R = RA + RB. આ બંને વચ્ચેની બંધ લંબાઈ કહેવાશે. 2 કેન્દ્ર વચ્ચેનું અંતર જ થયું. ટૂંકમાં 2 કેન્દ્ર વચ્ચેનું અંતર જ થયું. જુઓ, આપણી જે ડેફિનેશન હતી એની જ છે, પણ સહસંયોજક ત્રિજ્યાના સ્વરૂપમાં અલગથી દર્શાવવામાં આવી છે. બાકી વ્યાખ્યા તો એક જ છે કે 2 પરમાણુ, અણુમાં રહેલા 2 પરમાણુના કેન્દ્ર વચ્ચેના અંતરને શું કહેવાશે? એની બંધ લંબાઈ. તો R શું છે? એની બંધ લંબાઈ કહેવાશે. R એટલે આ ડિસ્ટન્સથી આટલું ડિસ્ટન્સ. સહસંયોજક બંધથી જોડાયેલા 2 સમાન પરમાણુ, 2 પરમાણુ જો સમાન હોય તેમની વચ્ચેનું અંતર અડધું થાય. હવે તમે વિચારો, 2 પરમાણુ જો સમાન હોય તો આની ત્રિજ્યા, ધારો કે આ A પરમાણુ છે, આ A પરમાણુ છે, આની ત્રિજ્યા કેટલી થાય? RA, આની ત્રિજ્યા કેટલી થાય? RA. તો ટોટલ જે સરવાળો R થાય છે, RA + RA = R કહીએ છીએ, તો RA / 2 કરીશ, R / 2 કરીશ એટલે મને RA મળી જશે. R / 2 કરીશ ને એટલે મને RA મળી જશે. બીજું, પરમાણુની એકંદર ત્રિજ્યા એ દર્શાવે છે. પરમાણુની એકંદર ત્રિજ્યા બતાવશે કે પરમાણુની ત્રિજ્યા કેટલી છે, બરોબર છે. જેમાં અબંધકારક પરિસ્થિતિમાંના સહસંયોજકતા કોષનો સમાવેશ કરે છે. તમે સમજો, સહસંયોજકતા, હવે પરમાણુ જે હોય, આ પરમાણુનું કેન્દ્ર છે, સમજો દીકરાઓ, પરમાણુનું કેન્દ્ર, આ કેન્દ્ર, આ એની પાસે જે બહારના ઇલેક્ટ્રોન છે ને એને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય. તો એ અબંધકારક, જેને બંધમાં ભાગ નથી લીધા, અબંધકારક પરિસ્થિતિમાંના સંયોજકતા કોષનો સમાવેશ કરે છે. એટલે કે મારે છે ને આની અંદર આ 2 પરમાણુ એના કેન્દ્ર રહેશે, અને આ જે છે
જેના સંયોજકતા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એની ચર્ચા છે. આ બહારના જે ભાગ છે એ ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન વાદળ છે, બરાબર છે, એનો સમાવેશ કરે છે. શેની અંદર? વાન ડર વાલ્સ પ્રકારના આકર્ષણ બળમાં. તો દીકરાઓ અહીંયા આગળ છે આપણને આ જે બહારની કોર બતાવે છે, આ બહારનો ભાગ જે હું બ્લેક પેન વડે, બ્લુ પેન વડે છે ને બ્લેક પેન વડે આઉટર લાઈન આપું છું ફરીથી. તો આ જે છે ને દીકરાઓ એ શું બતાવશે? તો કે અબંધકારક પરિસ્થિતિમાંના સંયોજકતા કોષનો સમાવેશ થયેલો છે આની અંદર. એટલે આમાં ઇલેક્ટ્રોન બી છે. આ સંયોજકતા કોષ કહેવાશે. સંયોજકતા એટલે બાહ્યતમ કોષ, બાહ્યતમ કક્ષા, અને એની સાથે આ પરમાણુ, બે પરમાણુ ભેગા થઈને અણુ બની ગયો. સમજો આ બે પરમાણુના કેન્દ્ર વચ્ચેનું અંતર, જેને આપણે શું કહી રહ્યા છે? બંધ લંબાઈ કેટલી છે? 198 પિકોમીટર છે. Cl2 માટે ચર્ચા કરી રહ્યા છે. તો અડધી કેટલી થાય? તો કે આની અડધી, જો અડધી કેટલી? આ સહસંયોજક બંધ છે. આપણે સહસંયોજક બંધમાં કીધું કે અંતર છે એનું અડધું મૂલ્ય. એટલે આ અંતર કેટલું છે? 198 પિકોમીટર, એનું અડધું મૂલ્ય એટલે કે 99 પિકોમીટર. એની ત્રિજ્યા થઈ જશે, અને ત્રિજ્યા થઈ જશે, બરાબર છે. એ જ પ્રમાણે આ અણુ વચ્ચે લાગતું આકર્ષણ બળ એને વાન ડર વાલ્સ આકર્ષણ બળ. અહીં સહસંયોજક બંધ બન્યો, આ બંને વચ્ચે જે આકર્ષણ થાય ને જે બંધની રચના થાય ને એને વાન ડર વાલ્સ આકર્ષણ કહેવાય. કયું વાન ડર વાલ્સ? કયું આકર્ષણ કહેવાશે? વાન ડર વાલ્સ આકર્ષણ બળ. વાન ડર વાલ્સ આકર્ષણ બળ દીકરાઓ સાર્વત્રિક છે. અને વાન ડર વાલ્સ આકર્ષણ બળ જો પ્રબળ હશે તો પદાર્થ ઘન હોઈ શકે, નિર્બળ હશે તો પ્રવાહી હોઈ શકે, અને બહુ જ અલ્પ હશે તો એ વાયુ અવસ્થામાં હશે. વાન ડર વાલ્સ આકર્ષણ બળ સાર્વત્રિક છે, દરેક જગ્યાએ લાગશે, બરાબર છે. પણ જો પ્રબળ હશે તો એ સોલિડ ફોર્મમાં હશે, ઓછું હશે તો એ લિક્વિડ હશે, અને ખૂબ ઓછું હશે, નહીવત હશે તો એ વાયુ અવસ્થામાં હશે. તો દીકરાઓ અહીં આગળ શું છે? તો કે બે આ અણુ વચ્ચે લાગતું આકર્ષણ બળ જેને વાન ડર વાલ્સ કહેવામાં આવશે. તો એ આકર્ષણ બળ છે એની અંદર આપણે જુઓ આ કેન્દ્રથી આ કેન્દ્ર વચ્ચેનું અંતર, જો અહીંયા આગળ હતું કેન્દ્રથી કેન્દ્ર વચ્ચેનું અંતર, અહીંયા આગળ આ અણુનું કેન્દ્ર, આ અણુનું કેન્દ્ર, એટલે એની અંદર રહેલા પરમાણુ, એ ડિસ્ટન્સ છે 360 પિકોમીટર, અને એક્ઝેક્ટ એનું અડધું જે છે એની ત્રિજ્યા કહેવાશે, વાન ડર વાલ્સ ત્રિજ્યા કહેવાશે 180 પિકોમીટર. યાદ રાખજો આ ડિસ્ટન્સ કેટલું છે. આ આકૃતિમાં થોડું કોન્સન્ટ્રેટ કરજો. આ અહીંયા આગળથી આટલું અંતર, કેન્દ્ર વચ્ચેનું અંતર, જેને પરમાણુની ત્રિજ્યા બંધ લંબાઈ કહેવાશે, અને એનાથી અડધું મૂલ્ય જેને પરમાણુની ત્રિજ્યા કહેવાશે. અહીંયા આગળ બે કેન્દ્ર વચ્ચેનું અંતર જે 360 પિકોમીટર, આ બે વચ્ચે ડિફરન્સ છે ભાઈ, આ કેન્દ્ર વચ્ચેનું છે, આ બે અણુ વચ્ચેનું ડિસ્ટન્સ છે જે 360 પિકોમીટર છે, બરોબર છે. તો દીકરાઓ આ એક ધ્યાનમાં રાખીશું આપણે. તો બંધ લંબાઈનો ટોપિક છે, પૂર્ણ થાય છે. ત્રણ જ મુદ્દા છે, પહેલી વ્યાખ્યા, બીજી વ્યાખ્યા અને ત્રીજો પોઈન્ટ. 3 પોઈન્ટ અને આકૃતિ થોડી ધ્યાન રાખજો દોરવામાં. બંધ કોણ એટલે શું દીકરાઓ? તો કે અણુમાં મધ્યસ્થ પરમાણુ, ધારો કે આપણી પાસે H2O છે, તો H2O મધ્યસ્થ પરમાણુ કોણ કહેવાય? O. મધ્યસ્થ પરમાણુ તમને શોધતા શીખવાડી દીધેલો છે, કેન્દ્રસ્થ પરમાણુ તમને શોધતા શીખવાડ્યું છે. તો દીકરાઓ આ કેન્દ્રસ્થ પરમાણુ ઓક્સિજન, અને આ કેન્દ્રસ્થ પરમાણુમાં આસપાસ બંધન ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષકો, આ બંધન ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષકો આ એક અને આ બીજી. તો આ બંધન ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષકોની વચ્ચે રચાતો બંધ, આ વચ્ચે રચાતો બંધ, અને આ જે એમનો ખૂણો છે એ ખૂણાને આપણે બંધકોણ તરીકે ઓળખીશું. બંધકોણની વ્યાખ્યા ધ્યાન રાખજો. અણુ કે સંકીર્ણમાં મધ્યસ્થ પરમાણુની આસપાસ બંધન ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષકો, આ બંધન ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષકો વચ્ચે રચાતા બંધના ખૂણાને, એટલે આ બંધકારક કક્ષકો થઈ ગઈ, એની વચ્ચે જે રચાતો ખૂણો છે એને એનો બંધકોણ કહેવામાં આવશે, જે અંશમાં મપાય છે, અને 104.5 અંશ રહેશે પાણીની અંદર, બરોબર છે. દરેક જગ્યાએ બદલાશે, અને એના માપન માટે આપણે વર્ણપટ દર્શકીય પદ્ધતિનો ઉપયોગ કરીશું. આના માપન માટે આપણે વર્ણપટ દર્શકીય પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. તો બંધ લંબાઈ, બંધકોણ બે વસ્તુ છે. ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો, બરોબર છે, પછી આગળ વધીએ. ચલો જલ્દી ફટાફટ. ચાલો હવે દીકરાઓ બીજા પ્રાચલોની અંદર આગળ વધીએ. તો પ્રાચલ છે નેક્સ્ટ બંધ ક્રમાંક. બંધ ક્રમાંક વિશેની માહિતી લેવા જઈએ ને એ પહેલા બંધ ક્રમાંક જે છે ને દીકરાઓ એકચ્યુઅલીમાં બંધની સંખ્યા દર્શાવે છે. બંધ ક્રમાંક ધ્યાન રાખશો. શું બતાવે છે? તો કે બંધની સંખ્યા દર્શાવે છે. જેમ કે ઉદાહરણ તરીકે આપણે કહીએ H2.
H2 નો બંધ ક્રમાંક 1 છે, તો HH વચ્ચે સિંગલ બંધ હશે, તો એ બંધની સંખ્યા પણ કહેવાશે. બીજું દીકરાઓ, બંધ ક્રમાંક વિશેની વધારે માહિતી જ્યારે આ ચેપ્ટરની અંદર એમઓ થિયરી લઈશું, મોલિક્યુલર ઓર્બિટલ થિયરી, એની ઉપરથી આણ્વિક કક્ષક ચિતાર આવશે, ચિતાર દોરવાના આવશે. ચિતાર એટલે કે આકૃતિ દોરવાની આવશે. તો જે ચિતાર છે, બરાબર છે, આણ્વિક કક્ષક ચિતાર જે છે એની અંદરથી આપણે બંધ ક્રમાંક નક્કી કરતા બહુ બધા બંધ ક્રમાંક શોધીશું. બરાબર છે. એટલે અત્યારે હાલ જે પણ બે પ્રાચલો આપ્યા છે માત્ર એક સમજૂતી છે. વધારે ડેપ્થ માટે અને અલગ અલગ ટોપિક આપણી પાસે છે, અને એમાંનો આ બંધ ક્રમાંકનો ટોપિક છે મોલિક્યુલર ઓર્બિટલ થિયરી, પછી વધારે ડેપ્થમાં છે કેવી રીતે મેળવવામાં આવે છે, શું છે, કેમ એક જ બંધ આવ્યો, એ બધી જ ચર્ચા આપણને ત્યાં મળશે. બરાબર છે. ચાલો દીકરાઓ, એના પછી નેક્સ્ટમાં જઈએ કે મારી પાસે O2 છે અણુ, ધારો કે, તો એનો બંધ ક્રમાંક 2 છે, તો O ડબલ બોન્ડ O છે, એટલે કે એમાં બંધની સંખ્યા 3 છે. N2 છે, બંધ ક્રમાંક 3 છે. N ટ્રિપલ બોન્ડ N છે. એના પછી સમ ઇલેક્ટ્રોનીય હોય ને, સમ ઇલેક્ટ્રોનીય, ઇલેક્ટ્રોનના સમ, એવું નહીં હો ભાઈ. એટલે ઘણા બધા કે સાહેબ ઇલેક્ટ્રોનના સમ આવું જ હોય, પેલા નાના હતા નતા કસમ, એટલે આવું છે યાર, કંઈક તો ઇજ્જત રાખ. જ્યારે હોય ત્યારે હા ગળું પકડે, એટલે આ પણ છોડ ને યાર. એટલે સમ ઇલેક્ટ્રોનીય, ઇલેક્ટ્રોનના સમ નથી, સરખા ઇલેક્ટ્રોન ધરાવતા અણુઓની વાત કરે છે. તો એની અંદર આપણે જઈએ દીકરાઓ, તો O2માં 8 દુને 16 ઇલેક્ટ્રોન, -2 લઈ લઈએ એટલે આમાં 18 ઇલેક્ટ્રોન થઈ ગયા, -20 ભરે એટલે 2 ઇલેક્ટ્રોન ઉમેરે. F2 લઈ લો, એમાં પણ 18 ઇલેક્ટ્રોન. તો આ બંનેનો બંધ ક્રમાંક એક જ હોય, સમાન હોય, એક જ હોય મીન્સ કે સમાન હોય, અને એક છે, બરોબર છે, એક છે, એટલે સમ ઇલેક્ટ્રોનીય વાળા અણુઓનો બંધ ક્રમાંક સરખો હશે. ઉદાહરણ તરીકે લઈ લઉં N2, 14 ઇલેક્ટ્રોન. CO 6 અને 8. એમ તો એક્સેલ કેવી રીતે ગણો છો? એક મિનિટ સમજો. નાઇટ્રોજનના 7 ઇલેક્ટ્રોન, એક પરમાણુ ક્રમાંક, નાઇટ્રોજન બીજો છે, એનો પરમાણુ ક્રમાંક 7, એટલે ટોટલ કેટલા થઈ ગયા? 14 ઇલેક્ટ્રોન થઈ ગયા ટોટલ. આમાં કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો? 6, ઓક્સિજનનો 8, 6 અને 8, 14 ઇલેક્ટ્રોન થઈ ગયા. એ જ પ્રમાણે NO પ્લસ, નાઇટ્રોજનમાં કેટલા? 7, ઓક્સિજનમાં કેટલા? 8, 7 ના 8 15, +1 એટલે 1 ઇલેક્ટ્રોન જાય, 14 ઇલેક્ટ્રોન. બધામાં તમે જુઓ 14 ઇલેક્ટ્રોન, 14 ઇલેક્ટ્રોન, 14 ઇલેક્ટ્રોન, 14 ઇલેક્ટ્રોન, 14 ઇલેક્ટ્રોન. CN માઇનસ લઈ લો, કાર્બનમાં 6, નાઇટ્રોજનમાં 7, ઋણ વીજભાર આવે એટલે 1 ઇલેક્ટ્રોન ઉમેરાય, 14 ઇલેક્ટ્રોન. બધામાં 14 થઈ ગયા. યસ, આ બધાનો પરમાણુ ક્રમાંક 3 છે, બધાનો પરમાણુ ક્રમાંક 3, બધાનો પરમાણુ ક્રમાંક 3, એટલે કે એમાં ટ્રિપલ બંધ હશે, N ટ્રિપલ બોન્ડ N છે એ રીતે. બરાબર છે. તો સમ ઇલેક્ટ્રોનીય ધરાવતા અણુમાં પરમાણુ બંધ ક્રમાંક સમાન હશે. સમ ઇલેક્ટ્રોનીય ધરાવતા અણુમાં બંધ ક્રમાંક સમાન હશે. તમને ગણીને આપી દીધો. એમ દેખ છતાં સાહેબ ગણતરી શીખવી છે તો મોલિક્યુલર ઓર્બિટલ થિયરી પછી, એમ 3 જ કેમ આવ્યો, નાનો 1 જ કેમ આવ્યો, તો હું મોલિક્યુલર ઓર્બિટલ પછી કહીશ, કે એ પછી શીખવાડીશું, કારણ કે અત્યારે હાલ નથી. એમો થિયરી શીખીશું ને પછી દીકરાઓ આવશે એની. બરાબર છે. એટલે આ આપણી પાસે એક બંધ ક્રમાંક નામનો પ્રાચલ આવ્યો, એક શબ્દ આવ્યો. બંધ ક્રમાંક શું બતાવે છે? તે બંધની સંખ્યા દર્શાવે છે. જેમ બંધની સંખ્યા વધારે, સમજો, જેમ બંધ ક્રમાંક વધારે, સમજો, એમ બંધની સંખ્યા વધારે, એમ બંધ લંબાઈ ઓછી, એમ બંધ ઉર્જા વધારે. બંધ ક્રમાંક વધારે, બંધ સંખ્યા વધારે, બંધ લંબાઈ ઓછી, બંધન ઉર્જા વધારે. બરાબર છે. બંધ ક્રમાંક વધારે, બંધ સંખ્યા વધારે, બંધ લંબાઈ ઓછી, બંધ ઉર્જા વધારે. ઇન શોર્ટ, આ બધાને એકબીજા સાથે સંબંધ છે. એટલે કે હું એમ કહી શકું કે HH એટલે H2 કરતા N2 વધારે સ્ટેબિલિટી ધરાવે છે, સ્થિરતા વધારે છે. બંધ ક્રમાંક વધશે, સ્થિરતા વધશે દીકરાઓ. કેટલા બધા સંબંધ છે તમે સમજો. સ્ટેબિલિટી વધશે, H2 કરતા N2 ની સ્થિરતા વધારે છે, N2 નિષ્ક્રિય છે,
સ્થિરતા વધારે છે N2 ની. કેમ? તો કે આને તોડવા માટે કેટલા બંધ છે? એક બંધને તોડવા માટે કેવી શક્તિ જરૂર પડશે? ઓછી. પણ આ ત્રિબંધને તોડવા માટે કેવી શક્તિની જરૂર પડે? વધારે. કેમ? તો કે એની બંધ લંબાઈ ટૂંકી છે, એને તોડવા માટે વધારે શક્તિની જરૂર પડશે, અને વધારે શક્તિની જરૂર પડશે એટલે સ્થિરતા વધશે. તો દીકરાઓ આ બધી ચર્ચા આપણી પાસે આગળ પડી જ છે, પણ અત્યારે હાલ આ શબ્દ અત્યારે ટેક્સ્ટ બુકમાં આપણે કન્ટિન્યુ ટોપિકમાં આવે છે તો આપણે લઈ લઈએ છીએ, પછી નવા મુદ્દામાં આગળ વધીએ. બરોબર છે? તો બંધ ક્રમાંક નામનો ટોપિક પૂર્ણ થાય છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક. આનો પછીનો સંસ્પંદન. જલ્દી ફટાફટ સ્ક્રીનશોટ લો. ચાલો, બંધ ક્રમાંક પછી હવે દીકરાઓ આપણી પાસે છે સંસ્પંદન. સંસ્પંદન, રેઝોનન્સ કહેવાય. બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. સંસ્પંદનના યુઝીસ અત્યારે હાલ આપણે ઇનઓર્ગેનિક સેક્શનમાં પણ જોઈશું. ઓર્ગેનિક સેક્શનમાં તો આના કરતાં પણ વધારે યુઝીસ છે. સંસ્પંદન, રેઝોનન્સ દીકરાઓ બહુ ધ્યાન રાખવા જેવો મુદ્દો છે ને બહુ જ સરસ ટોપિક છે, અને વધારે ડેપ્થમાં ચર્ચા, એકદમ વધારે ડેપ્થમાં ચર્ચા જીઓસીમાં આવશે, જનરલ ઓર્ગેનિક કેમેસ્ટ્રી, જેની અંદર આપણે સંસ્પંદન ચક્રીય બંધારણોમાં જોઈશું, ચક્રીય નહીં હોય એવા બંધારણોમાં પણ જોઈશું. અત્યારે લિમિટેડ જોઈશું, અત્યારે બહુ વધારે ચર્ચા નથી. ત્યાં તો દીકરાઓ સંસ્પંદનથી સ્થિરતા વધે ને સ્થિરતા વધતા ગુણધર્મો બદલાઈ જાય છે અણુના, બધી જ ચર્ચા ત્યાં કરીશું. સંસ્પંદન થાય એટલે સ્થિરતા વધે, સ્ટેબિલિટી વધે. કોઈ એમ કે સંસ્પંદન, હા સંસ્પંદન મગજમાં અત્યારે એટલું ધ્યાન રાખો, કારણ કે જ્યારે દીકરાઓ તમારી પાસે જીઓસી નું સંસ્પંદન પૂર્ણ તમે જોશો, જીઓસીમાં સંસ્પંદન, ત્યારે તમે સંસ્પંદન રિયલ સમજી શકશો. બરોબર છે? અહીંયા આગળ હું મારી રીતે સંસ્પંદનના એકાદ બે ટોપિક જીઓસીના લેવા પડશે તો લઈ લઉં છું અને એ રીતે સમજાવીશ, પણ ધ્યાન રાખજો ત્યાં વધારે ડેપ્થમાં છે, બહુ જ ડેપ્થમાં છે. બરોબર છે? અને સુપર ટોપિક છે ત્યાંનો જીઓસીનો સંસ્પંદન, સુપર ટોપિક છે. બરોબર છે? ચાલો આગળ વધીશું. સંસ્પંદન એટલે કે એક બંધારણનું બીજા બંધારણમાં સતત અને ત્વરિત રૂપાંતરણ, જેને આપણે ડબલ હેડેડ એરો વડે દર્શાવીએ છીએ. સતત રૂપાંતરણ, થાક્યા વગર. અને આને વિહિત બંધારણ કહેવાય. કયા બંધારણ કહેવાય? વિહિત બંધારણ. વિહિત, ચલિત, ફાસ્ટ, એકબીજામાં બહુ ઝડપથી. વિહિત બંધારણ કહેવાય. કયા? વિહિત બંધારણ. અને આ બંને બંધારણોથી એક નવું બંધારણ મળે. આ બંધારણોથી એક નવું બંધારણ મળશે, જેને રેઝોનન્સ હાઇબ્રિડ કહેવામાં આવે. શું કહેવાશે? રેઝોનન્સ હાઇબ્રિડ. સંસ્પંદન, સંકરણ. એમ થાય કે સર બે જ બંધારણ હોય સંસ્પંદનના. દીકરાઓ સમજો, અત્યારે મેં બે લીધા છે, 2 બી હોય, 4 બી હોય, 5 બી હોય. બરાબર છે? ઘણા બધા બંધારણો હોય છે કે 1, 2, 3, 4, 5. આગળ જતા અત્યારે હું 2, 3 બંધારણોની ચર્ચા કરીશ, પણ જીઓસીમાં જઈશ એટલે 5, 5, 6 બંધારણોની ચર્ચા આવશે આપણી પાસે. તો એક વસ્તુ ધ્યાન રાખજો કે એક બંધારણ, 2 બંધારણ, 4 બંધારણ, 6 બંધારણ ગમે એટલા હોય, એકબીજામાં જ્યારે સતત અને ત્વરિત પરિવર્તનશીલ, સતત અને ત્વરિત, મારા શબ્દો યાદ રાખજો, તો એ બંધારણોને સંસ્પંદન બંધારણો કહેવાય. વિહિત હશે, ચલિત હશે, કોનિકલ હશે, ચલિત હશે આ બંધારણો. અને એની ઉપરથી, આ બંધારણો ઉપરથી એક બંધારણ તારવીશું, પછી 2 બંધારણ હોય એની ઉપરથી તારવીશું, 6 હોય એની ઉપરથી તારવીશું, 5 હોય એની ઉપરથી તારવીશું. એટલે એ બધા જ બંધારણોનું સમન્વયન કરીને એક બંધારણ આપીશું ને, જેને રેઝોનન્સ હાઇબ્રિડ એટલે સંસ્પંદન સંકરણ કહેવામાં આવશે. તો દીકરાઓ સંસ્પંદન સંકરણ જે છે એ આપણે ધ્યાન રાખીશું. સંસ્પંદન સંકરણ બંધારણ ધ્યાન રાખીશું. હવે એમ થાય સર વિહિત બંધારણના ઉદાહરણ આપો. ચર્ચાઓ બહુ થઈ, બરોબર છે? અને એની ઉપરથી એક સામાન્ય બંધારણ મેળવીશ, જેને સંસ્પંદન બંધારણ લખીશ. એ જ બંધારણ આપણા માટે મેઇન હશે. આ બંધારણ મેઇન હશે. ઓઝોન, ઉત્તરી ઓઝોનનું બંધારણ આપણે દોરીને આવ્યા છીએ. લુઈસ બંધારણ આપણે દોરીને આવ્યા છીએ. યાદ કરો. ઓ કેન્દ્રસ્થ પરમાણુ, ડબલ બોન્ડ ઓ, સિંગલ બોન્ડ ઓ. આની પાસે 4 ઇલેક્ટ્રોન આવે, કારણ કે આને પોતાના 1 ઇલેક્ટ્રોન યુગ્મ ત્યાં આપી દીધા હશે. આને 6 થઈ ગયા, 2 આને મળશે એટલે 8. આની અંદર 2 જ ઇલેક્ટ્રોન છે. ભાઈ લુઈસ પ્રમાણે જજો, થઈ ગયા બધામાં અષ્ટક, 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 અષ્ટક કરો, અષ્ટક કરો. આના 4 છે, 4 ને 2 6 ને 2 8 થઈ ગયા. 2 2 4, 2 6 ને 2 8. યસ. આની પર માઇનસ વીજભાર આવે, આની પર પ્લસ વીજભાર આવે. કેમ માઇનસ પ્લસ આવે તમને ખ્યાલ છે? બરોબર. ફોર્મલ ચાર્જ નહીં લખો તો ચાલશે. અત્યારે હાલ સંસ્પંદન બતાવું છું.
હવે દીકરાઓ શું થાય છે તો કે આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અહીં આગળ આવશે અને આનો એક પાયબંધ તૂટશે અને એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મમાં રૂપાંતરિત થશે. આનો એક બંધ એ અહીં આગળ પાયબંધ બનાવશે અને આનો પાયબંધ તૂટશે, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મમાં રૂપાંતરિત થશે. તો દીકરાઓ અહીં આગળ ધ્યાન રાખજો, ડબલ બંધ હતા એને અહીં આગળ શું હોય, 2 ઇલેક્ટ્રોન હોય. યાદ કરો લુઈસ બંધારણ. એટલે અહીં આગળથી આ ઇલેક્ટ્રોન નીકળ્યા, અહીં આગળ મળી જશે આ ઓક્સિજનને. એટલે ઓક્સિજન પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ ગઈ, કેટલી હતી 4, કેટલી થઈ ગઈ 6. અહીં આગળથી આ જે ઇલેક્ટ્રોન હતા એ પાયબંધ બનાવશે. કેટલા ઇલેક્ટ્રોન છે 4. આ જુઓ તમે, લુઈસ બંધારણ બદલાઈ ગયું, લુઈસ બંધારણ બદલાઈ ગયું દીકરાઓ. અને આ બંધારણો એકબીજામાં સતત અને ત્વરિત પરિવર્તનશીલ હશે. કેવા હશે? એકબીજામાં સતત અને ત્વરિત પરિવર્તનશીલ, જેને આપણે એરો વડે બતાવીશું. આ બંધારણને વિહિત બંધારણ કહેવાય. વિહિત બંધારણ 1, વિહિત બંધારણ 2. વિહિત બંધારણ 1, વિહિત બંધારણ 2. હવે આ બંને બંધારણો ઉપરથી મને એક ત્રીજું બંધારણ મળે. ધ્યાન રાખજો, ત્રીજું બંધારણ મળે. ટ્રિપલ બંધ નથી પાછા, તમે એવું સમજશો. આ બંને બંધારણો ઉપરથી મને ત્રીજું બંધારણ, ઓક્સિજન, બીજો ઓક્સિજન. એકલ બંધ તો બંનેમાં છે, હા છે. અહીંયા આગળ જો, અહીંયા આગળ એકલ બંધ છે, હા છે. અહીંયા આગળ એકલ બંધ હતો, હા હતો. તો એકલ બંધ મેં દૂર નાખ્યા, બંને વચ્ચે એકલ બંધ તો છે જ. હવે શું કરવાનું? એક વખત પાયબંધ અહીં હતો એટલે ત્યાં ડોટેડ લાઈન બનાવીશ. એક વખત અહીંયા આગળ એકલ બંધ હતો એની જગ્યાએ અહીંયા આગળ પાયબંધ છે, ત્યાં ડોટેડ લાઈન બનાવીશ. પાયબંધ જે ફરે ને ત્યાં આપણે ડોટેડ લાઈનથી બતાવીશું બંધારણ. આનો એને RH એટલે કે રેઝોનન્સ હાઇબ્રિડ સંસ્પંદન સંકરણ કહેવામાં આવશે. સંસ્પંદન સંકરણ બંધારણ કહેવાય. અને આ જ બંધારણ માન્ય છે, આ જ બંધારણ સાચું છે એવું કહેવાય છે. એવું નહીં કે આ બે ખોટા છે, પણ આ બે એકબીજામાં સતત અને ત્વરિત પરિવર્તનશીલ, આને વિહિત બંધારણો કહેવાશે. અને એની ઉપરથી આપણને ત્રીજું બંધારણ મળે, આની ઉપરથી આપણને ત્રીજું બંધારણ મળે કે જે આ છે. એની બંધ લંબાઈ લગભગ 128 પિકોમીટર જેટલી છે, બરાબર. આની બંધ લંબાઈ લેવાય. આની એકબીજામાં સતત પરિવર્તનશીલ, દ્વિબંધમાંથી એક બંધ, એક બંધમાંથી દ્વિબંધ. જુઓ, દ્વિબંધ હતો, એક બંધ હતો, દ્વિબંધની જગ્યાએ એક બંધ થઈ ગયો, એક બંધની જગ્યાએ દ્વિબંધ થઈ ગયો. બંને એકબીજામાં સતત ત્વરિત પરિવર્તનશીલ. ઓકે, આવા બીજા બંધારણો લઈએ ચલો, કે જે તમે ઓળખો છો અને જાણો છો. સંસ્પંદન ક્યાં થઈ શકે એની શરત શું? ચલો પહેલા સંસ્પંદનની શરત, પછી બંધારણ લઈ લઈએ. સંસ્પંદનની શરત લઈ લઈએ. સંસ્પંદનની શરત શું છે? શું હોવું જોઈએ? શરત શું? તો કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોવો જોઈએ, એકલબંધ હોવું જોઈએ અને દ્વિબંધ હોવું જોઈએ. ક્યાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોવું જોઈએ, એકલબંધ હોવું જોઈએ અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોવું જોઈએ. વીજભાર છે પણ છોડો, અત્યારે વીજભારમાં નથી પડતો. દ્વિબંધ હોવો જોઈએ, એકલબંધ હોવો જોઈએ, દ્વિબંધ હોવો જોઈએ. જો આવું કંઈ પણ બી શરતો, ઘણી શરતો છે, પણ અત્યારે મને આટલાની જરૂર છે, હું આટલી લઈ રહ્યો છું. એ તમે જીઓસીમાં આવશો એટલે તમને વધારે શરતો બતાવીશ, બરોબર છે. દ્વિબંધ હોય, એકલબંધ, દ્વિબંધ, એક અબંધકારક, એકલબંધ, અબંધકારક. ઇન શોર્ટ એકબંધની બંને બાજુ ક્યાં દ્વિબંધ અથવા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, યસ હોય તો આ શક્ય છે. જો થઈ ગયું ને, દ્વિબંધ, એકલબંધ, અબંધકારક, દ્વિબંધ, એકલબંધ, અબંધકારક થઈ ગયું તો સંસ્પંદન થાય. આ શરત હોય ને તો થાય. યાદ રાખજો મારા વાલાઓ, માય ડિયર, બધું યાદ રાખજો. આ શરત હશે તો જ સંસ્પંદન થશે, નહીં હોય તો નહીં થાય. CO3 - 2 ચાલો. કેન્દ્રસ્થ પરમાણુ કોણ આવશે? કાર્બન. સમજો, એક બાજુ ઓક્સિજન, બીજી બાજુ ઓક્સિજન, ત્રીજો ઓક્સિજન. એક ઓક્સિજન અષ્ટક પૂર્ણ કરાવીશું. લુઈસ બંધારણ દોરી દો. એક ઓક્સિજન પાસે દ્વિબંધ હશે, બરોબર છે. ચાલો, થઈ ગયો દ્વિબંધ? હા, થઈ ગયો, બરોબર છે. યસ. સમજો, આની પર -1 વીજભાર, આની પર -1 વીજભાર, કારણ કે CO3 -2 છે. -2 એટલે -1 આવી ગયા. શરત છે દ્વિબંધ, એકબંધ, દ્વિબંધ,
અબંધકારક એક બંધ અબંધકારક અબંધકારક એક બંધ દ્વિબંધ જોઈ લો તમે છે શરત હા અબંધકારક એક બંધ દ્વિબંધ છે યસ તો પછી સંસ્પંદન થશે એટલે શું થશે તો કે આનો અબંધકારક અહીં આગળ જાય આ પાયબંધ તૂટે એનો અબંધકારક અહીં જશે સમજો દીકરાઓ કન્ડિશન સમજો બંનેને દર્શાવવા માટે એરોથી બતાવીશું તો અહીં આગળ ઓક્સિજન આનો પાયબંધ તૂટી ગયો એટલે અહીં આગળ ઇલેક્ટ્રોન હતા એ પાયબંધ તૂટ્યો એટલે મુક્ત થયા આ ઓક્સિજનને મળી ગયા ઓક્સિજન આવે એટલે કયો વીજભાર લઈને આવ્યા દીકરાઓ -1 લઈને આવ્યો કારણ કે આગળ -1 આના પર હતો હવે આને પોતાના અબંધકારક આ બંધ બનાવવામાં આપી દીધા લો તો આની પાસે હવે કેટલા વધ્યા 4 ઇલેક્ટ્રોન વધ્યા આની પાસે તો 6 પડ્યા જ છે આને ડિસ્ટર્બ નહીં થાય 6 છે સોરી હવે શું થશે હવે વારો આ ઓક્સિજનનો આવ્યો ને મેં રહે ગયા આપણે કે કશો વાંધો નહીં રહી ગયો તો હાલ લે તારો શોખ પૂરો કરી લે તો આ પોતાના ઇલેક્ટ્રોન અહીં આગળ આપશે એટલે આ તરત પાયબંધ તૂટે આ પાયબંધના ઇલેક્ટ્રોન આની પાસે જતા રહેશે સમજો દીકરાઓ એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પાયબંધ બનાવી રહ્યો છે બીજો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પાયબંધ તૂટે છે અને એ અબંધકારક ઇલેક્ટ્રોન સમજો એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મમાં કન્વર્ટ થાય છે પાયબંધ શેમાં કન્વર્ટ થાય પાયબંધ અબંધકારકમાં અને અબંધકારક શેમાં રૂપાંતરણ થાય પાયબંધમાં સમજો એટલે કે બંધમાં આટલું ધ્યાન રાખી લો તો સંસ્પંદન આવડી જાય ચકરડું એ જ છે મેઇન બરોબર છે ચકરડું બહુ ખતરનાક છે સંસ્પંદન જેટલા સંસ્પંદન બંધારણો વધારે ને એટલી સ્થિરતા વધારે એકલ બંધથી પહેલા ઓક્સિજન મૂકી દીધા જો સમજો અહીંયા આગળ દ્વિબંધ આવી ગયો યસ એને પોતાના અબંધકારક ડોનેટ કરી દીધા એટલે એની પાસે કેટલા વધ્યા 4 આને પાયબંધ તોડ્યો એટલે અબંધકારકમાં ગયો એક જ ઘટના છે કે એક જણ પાયબંધ તોડે છે બીજો પાયબંધ બનાવે છે બીજી કંઈ યાદ ના રાખશો કશું જ યાદ નહીં રાખો તો ચાલશે 3 વિહિત બંધારણ મળ્યા બંધારણ 1 બંધારણ 2 બંધારણ 3 અને આ 3 બંધામાંથી એક નવું બંધારણ બનશે જેને આપણે રેઝોનન્સ હાઇબ્રિડ કહી રહ્યા છે આ ત્રણેયનું રેઝોનન્સ હાઇબ્રિડ શું મળશે ઇક્વલ કરવા પડે વચ્ચે ટ્રિપલ ઇક્વલ કરે છે રેઝોનન્સ હાઇબ્રિડમાં ટ્રિપલ ઇક્વલ કરે છે લગભગ બરાબર છે આમાં બી ટ્રિપલ ઇક્વલ આવે પણ પછી હું બતાવવા જતો હતો ને તો મને એવું લાગ્યું તમે પાછા ટ્રિપલ બંધ સમજશો એટલે મેં તમને ના બતાવી ત્યાં આગળ તો સી બધા વચ્ચે સિંગલ બંધ હતો સમજો રેઝોનન્સ હાઇબ્રિડ દોરતા શીખજો ઓક્સિજન ચલો અહીંયા આગળ પાયબંધ હતો તો ત્યાં ડોટેડ લાઈન પાયબંધ અહીં આગળ બી હતો ત્યાં બી ડોટેડ લાઈન પાયબંધ અહીં આગળ હતો ત્યાં બી ડોટેડ લાઈન જ્યાં પાયબંધ આવ્યો ત્યાં આપણે ડોટેડ લાઈન બતાવી દીધો કોઈ પણ બી એક ઉપર ઋણ વીજભાર આવે એવું કહી શકાય પણ હવે આપણને અહીં અટકાવે છે સમજો કે કોમ્પિટિટિવમાં એમ કે ભાઈ આ દરેક ઓક્સિજન પરનો વીજભાર કેટલો હવે મને એમ કહો 3 ઓક્સિજન પર બધું વેચાઈ ગયું છે વીજભાર બધું 3 ઓક્સિજન પર -2 વીજભાર 3 ઓક્સિજન પર વેચાયું છે એક ઓક્સિજન પરનો વીજભાર છે એને હું ડેલ્ટા તરીકે લઈ લઉં તો આ ડેલ્ટા માઇનસ ડેલ્ટા આ બી માઇનસ ડેલ્ટા આ માઇનસ ડેલ્ટા ડેલ્ટાની કિંમત કેટલી આવે સમજો -2 વીજભાર છે એ 3 ઓક્સિજન પર સરખા ભાગે વેચાય છે તો ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ -2/3 0.66 જેવું રહેશે માઇનસ તો લખેલો જ છે તો ખાલી ડેલ્ટા જ શોધવાનો લો 2/3 0.66 ડેલ્ટાની કિંમત 0.66 આવશે આવડશે ને શોધતા CO3 -2 ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો ચલો સંસ્પંદન બંધારણની અંદર આપણને વિહિત બંધારણો અને સંસ્પંદન સંકરણ બંધારણો મળે છે હવે તમારે એક બંધારણ તમારે મને આપવાનું છે CO2 ચલો પહેલા આપણે એનું લુઈસ બંધારણ તમે દોરશો તો વિડીયો પોઝ કરીને પહેલા દોરી લો ફાવે તો બરોબર છે ના ફાવે તો પછી હું દોરી જ રહ્યો છું તો દીકરાઓ CO2 એટલે C ડબલ બોન્ડ O બરોબર છે ઓક્સિજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ યસ આ રહ્યા હવે શું થશે તો કે આ પાયબંધ તૂટે અને આ બંધકારક અહીંયા આગળ જાય આ બંધકારક અહીં પાયબંધ બનાવશે એટલે નવું બંધારણ આવશે કયું બંધારણ આવશે જુઓ વિહિત બંધારણ 1 હતું એની અંદરથી આનો પાયબંધ તૂટ્યો એટલે ત્યાં સિંગલ બંધ થઈ ગયો ઓક્સિજન સમજો હવે એની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હતા 4 હવે 2 આવશે એટલે 6 થઈ જશે હું ઇલેક્ટ્રોનની સંખ્યા ગણું છું યુગ્મની નહીં હો ઇલેક્ટ્રોનની સંખ્યા ગણું 6 થાય એની સામે અમે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મથી પાયબંધ બનાવ્યો હા બનાવ્યો 2 બંધ હતા ત્રીજો બંધ આવી ગયો જોઈ લો
ઇલેક્ટ્રોન યુગ્મ 1 વપરાઈ ગયો, હા 1 જ વધ્યો, તો આની ઉપર ધન વીજભાર આવે ને આની ઉપર ઋણ વીજભાર આવે, માઇનસ પ્લસ ન્યુટ્રલ. આનાથી ઊંધું પણ વિચારાય ને, આનાથી ઊંધું પણ વિચારાય. શું વિચારાય એનાથી ઊંધું? કે આ પોતાના અબંધકારક આને આપે છે એટલે અહીં પાયબંધ રચાય, બીજી શક્યતા. અને આ પાયબંધ તૂટે અને અહીં આગળ અબંધકારક આપે, એવી શક્યતા પણ હોય. તો નેક્સ્ટ બંધારણ મળશે બંધારણ નંબર 3 સી. સમજો, એકલબંધ ઓ, એકલબંધ ઓ, આટલું તો ખરું જ. આણે પાયબંધ તોડ્યો, આ બાજુ અબંધકારક ગયા, હા ગયા. આણે અહીં આગળથી અબંધકારકનો ઉપયોગ કર્યો, પાયબંધ બનાવ્યા, એટલે આ પ્લસ રહ્યો, આ માઇનસ રહ્યો. તો આ વિહિત બંધારણ 1 2 3 બરોબર છે. તો આ આપણી પાસે 3 બંધારણો બન્યા. તો CO2 ની રચના થઈ ગઈ. હવે આવા ઘણા બધા બંધારણો છે જે GOCમાં આપણે જોઈશું. ચક્રીય બંધારણો, બિનચક્રીય બંધારણો ઘણા બધા છે, બરોબર છે. અને એનાથી થતા બેનિફિટ્સ સંકરણના કારણે શું થાય છે તો કે સ્થિરતા વધે. જેટલા સંસ્પંદન બંધારણ વધારે એટલી સ્ટેબિલિટી વધશે. એ પછી આપણે આગળ ચર્ચામાં જઈશું. બીજું દીકરાઓ, આજે આટલે સુધી રાખીશું અને હવે બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક સ્ટાર્ટ કરીશું, VSEPR. VSEPR ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, બરોબર છે. તો આજે આટલે સુધી. થેન્ક યુ, હેવ અ નાઇસ ડે. ફેન્ટાસ્ટિક દિવસ જાય તમારો. સાથે ને સાથે ભણતા રહો, નોટ્સ બનાવતા રહો. ઓકે, તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં.